જોઈ શકો છો સેટઅપની અંદર કબૂતર પણ અત્યારે બેઠું છે. જો તમે આવી રીતના કંઈક કલર ને એવું કરેલ છે અમિતભાઈ. જોઈ શકો છો તમે અંદર પણ જુઓ તમે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં રહેશો તો તમારું સ્વાગત છે એકવાર ફરી મારા નવા વ્લોગમાં. તો આપણે જોઈ શકો છો આ બાજુ તમને જગ્યા ખબર હશે આપણે કાં આવેલા છીએ. તો આપણે અમિતભાઈની ઓલે આવેલા છીએ. તો મિત્રો આપણે આવી ગયા છીએ અમિતભાઈને ઓલે. જોઈ શકો છો અમિતભાઈ પણ આવી ગયા છે અહીંયા. ઘણા સમય પછી આવ્યા. સ્વાગત છે. તમારું નવું સેટઅપ ક્યાં પીગું જાય? ચડાવી દીધું. હા તો આપણે નવા સેટઅપનો રિવ્યુ લઈ લઈએ અમિતભાઈનું. મિત્રો હવે આપણે જઈશું અમિતભાઈનું સેટઅપ જોવા, સેટઅપનો રિવ્યુ લઈશું. જોઈ શકો છો અમિતભાઈ. આપણે અમિતભાઈનું સેટઅપ લેવા જઈએ. હા જોઈ શકો છો અહીંયા અમિતભાઈનું ડોગીસ પણ છે. આપણે અમિતભાઈનું સેટઅપ જોઈએ. આપણે જોઈ શકો છો અમિતભાઈને ઓલાવી ગયા. અમિતભાઈને જોઈ શકો છો કબૂતર અહીંયા બધા છે. જો તમે અહીંયા પણ છે, અહીંયા પણ છે. જો તમે અહીંયા પણ છે. જો તમે બધા ઘરમાં બેઠા છે કબૂતર. અમિતભાઈના કબૂતર છે, જોઈ શકો છો અહીંયા. જુઓ તમે અહીંયા અમિતભાઈનું સેટઅપ છે, જોઈ શકો છો તમે. તો આપણે હવે અમિતભાઈનું નવું સેટઅપ બનાવ્યું પણ જોઈ લઈએ. જોઈ શકો છો તમે મિત્રો, અમિતભાઈ કંઈક આવું રીતનું સેટઅપ બનાવેલું છે નવું. અમિતભાઈના કબૂતરને સેટઅપ અહીંયા છે, જોઈ શકો છો. હવે થોડાક સમયમાં અમિતભાઈ એમ કહે છે કે આપણે આની અંદર શિફ્ટ કરી દઈએ. જોઈ શકો છો સેટઅપની અંદર કબૂતર પણ અત્યારે બેઠું છે. જો તમે આવી રીતના કંઈક કલર ને એવું કરેલ છે અમિતભાઈ. જોઈ શકો છો તમે અંદર પણ. જુઓ તમે. તો આપણે કબૂતરનું સેટઅપ જોઈ શકો છો. અત્યારે કબૂતર ના છે, થોડાક આમ વોલ પર પણ બેઠા છે, જોઈ શકો છો. તો આપણે તમને ઉપર જઈને થોડોક રિવ્યુ આપી દઈએ કબૂતરનું. તો મિત્રો જોઈ શકો છો આવી રીતનું કંઈક અમિતભાઈનું સેટઅપ છે. જુઓ તમે. ને એની અંદર આવડા કેરેટ મેકવાના છે, જોઈ શકો છો. થોડાક કબૂતર નીચે પણ સણવા આવેલા છે. ને આમ જોઈ શકો છો બીજા બધા કબૂતર આમ જોઈ શકો તમે ઘરમાં બેઠા છે. જુઓ તમે. થોડાક આની અંદર પણ બેઠા છે, આપણે જોયું પ્રમાણે. થોડાક અહીંયા ઉપર પણ બેઠા છે, જોઈ શકો છો. ને થોડા ઘણા અહીંયા નીચે સણવા આવેલા છે, જોઈ શકો છો તમે. આ ને થોડાક અહીંયા ઉપર છે. તો તમને હવે આ ઉપર જઈને સેટઅપની અંદર ઈંડા ને બચ્ચા ને એવું છે કે એવું તમને રિવ્યુ આપી દઈએ. મિત્રો આપણે કબૂતરને સણ નીરી છે, જોઈ શકો છો. ને બધા જ કબૂતર અહીં સણ ખાવા આવી ગયા છે, જોઈ શકો છો તમે. આપણે એને સણ નીરી છીએ. જુઓ તમે હળવું હળવું આવે છે, જોઈ શકો છો તમે. તો થોડા કબૂતર અહીંયા અંદર બેઠા છે ને બીજા અહીંયા નીચે સણવા આવી ગયા છે. અને થોડાક આવે છે, જુઓ તમે જાળીમાંથી કેવી રીતે નીકળે. તો અહીંયા સણવા બધા આવી ગયા છે. આપણે એને સણ નીરી છે, જોઈ શકો છો. આમાં સણ છે. તમે સણ ખાઈ બધા કબૂતર. મિત્રો આ શિરાજીનું બચ્ચું છે, આ કંદર ને અંદર રહે છે. મોટા શિરાજી બધા અહીંયા છે, જોઈ શકો છો તમે. આ એનું બચ્ચું છે. આ નવા પિંજરાની અંદર રહે છે, જોઈ શકો છો તમે. પિંજરું કંઈક આવી રીતનું અમિતભાઈએ બનાવેલું છે. કલર ને એવું પણ બધું કરી નાખ્યું છે. મિત્રો આપણે કબૂતરને સણ નીરીને બધા આવી ગયા છે નીચે. જુઓ તમે. જો તમે બધા સણ ખાઈ છે. મિત્રો આપણે કબૂતરને સણ ને એવું નીરી દીધું છે, જોઈ શકો છો. અહીંયા કબૂતર બધા છે નીચે. થોડાક પાણી પીવા પણ આવી ગયા છે, બીજા ઉપર છે. તો હવે આપણે અમિતભાઈને કહીશ જો અહીંયા છે. મિત્રો હવે આપણે કબૂતરના સેટઅપનું રિવ્યુ આપી દઈએ. તો આપણે જઈએ ઉપર. મિત્રો આપણે આવી ગયા છે સેટઅપની ઉપર, જોઈ શકો છો. અમિતભાઈનો કબૂતરનો સેટઅપ છે. ને જોઈ શકો છો થોડાક કબૂતર અહીંયા પતરા ઉપર પણ બેઠા છે અને થોડાક નીચે ચણે છે. તો હવે આપણને તમને સેટઅપનું રિવ્યુ આપી દઈએ એ પ્રમાણે. જોઈ શકો આ ઉપર પણ થોડાક બેઠા છે, જોઈ શકો છો કબૂતર. ને થોડાક અહીંયા પણ બેઠા છે, જોઈ શકો છો. આ મુખીનું બચ્ચું છે. તો આપણે હવે તમને સેટઅપનું રિવ્યુ આપી દઈએ. જોઈ શકો છો આ પેટીની અંદર એક કબૂતર બેઠું છે. તો આપણે થોડુંક રિવ્યુ આપી દઈએ તમને. તો આપણે આ કબૂતર જોઈ શકો છો. એની અંદર બે ઈંડા છે. તો આપણે એને બહાર નથી કાઢતા અત્યારે. આપણે પડક્યાના ખાનામાં જોઈએ તો જોઈ શકો છો બે બચ્ચા છે બ્લેક. તમને બતાવી દઈએ.
કંઈક આવી રીતના બચ્ચા રહેવાના છે જોવા. આવી રીતનું કંઈક બ્લેક બચ્ચું છે જોઈ શકો છો. તો આપણે આને અંદર મેકી દઈએ. ને બીજું બચ્ચું જોઈ તો એ પણ આની જેમ જ છે, બ્લેક જોઈ શકો છો તમે. તો જોઈ શકો છો આ બચ્ચું પણ એવી જ રીતનું બ્લેક છે. બેની ગ્રોથ પણ એક સરખી છે. તો આને પણ આપણે અંદર મેકી દઈએ. જોઈ શકો છો બે અંદર બેસી ગયા છે. ને આ જોઈ શકો છો મોટી પેટી છે અને સિરાજીની પેટી છે. અત્યારે એ જોઈ શકો છો અહીં ઉપર બેઠા છે બે, ને એના બચ્ચા આમ તે કહેશે. તો આપણે બીજા ખાનામાં જોઈએ તો આની અંદર જોઈ શકો છો બે કબૂતર બેઠા છે. તે આપણે એને બહાર કાઢીને જોઈ. વાહ, બહુ ડેન્જર છે. એની અંદર પણ ઈંડા છે જોઈ શકો છો અહીં જીરા. તો આપણે એને બહાર નથી કાઢતા. તો પડખ્યાની પેટીમાં જોઈએ તો જોઈ શકો છો અહીં એક કબૂતર છે બ્લેક. તો આપણે એને પણ બહાર કાઢીને જોઈએ. તો આની અંદર જોઈ શકો છો માળો પણ બનાવેલ છે, પણ ઈંડા હજી કંઈ છે નહીં એવું. આપણે બીજા ખાનામાં જોઈએ તો આની અંદર જોઈ શકો છો કબૂતર બેઠા છે ને બચ્ચું પણ છે અંદર. તો આપણે એને બહાર કાઢીને જોઈએ તો આ બહુ ડેન્જર લાગે છે આપણને. તો આપણે બહાર કાઢીને નથી જોતા, જોઈ શકો છો એની અંદર બ્લેક બચ્ચું પણ છે અહીં જો બેઠું છે. તો આપણે બીજા ખાનામાં જોઈએ તો આ ખાનામાં જોઈ શકો છો કાળું કબૂતર એક બેઠું છે. તો આપણે એને બહાર કાઢીને જોઈ લઈએ જરીક. તો જોઈ શકો છો એની અંદર નાના નાના બે બચ્ચા છે. આપણે અત્યારે એને બહાર નથી કાઢતા, પાછા મેકી દઈએ અંદર. આની અંદર જોઈએ એ પ્રમાણે આપણે જોઈ શકો છો આ કબૂતર બહુ ડેન્જર છે. એની અંદર પણ એક કાળું બચ્ચું છે જોઈ શકો છો તમે, દેખાતું છે તમને. તો આ બહુ ડેન્જર છે જોઈ શકો છો. શ્વાસ મારવાનો પ્રયત્ન કરે, આપણે બહાર નથી કાઢતા. તો આપણે જોઈ શકો છો ઉપર કબૂતર પણ બીજા આવી ગયા છે. થોડાક અહીંયા પણ બેઠા છે. તમને કીધું એ પ્રમાણે સિરાજી જોઈ શકો છો અહીં ઉપર છે. ને બીજા બધા આમ વહી ગયા છે અંદર. તો આપણે જઈ નીચે ને આપણે ઓલી બાજુ જોઈએ સેટઅપ. તો મિત્રો જોઈ શકો છો આપણે આ સેટઅપની અંદર જોઈ શકો છો અહીંયા નીચે પણ એક પેટી બાંધેલી છે. એની અંદર લાલ કબૂતર છે જોઈ શકો છો તમે. તો હવે આપણે એને પણ ઓલી બાજુ જઈને આપણે એ પણ તમને બતાવી દઈએ બહાર કાઢીને. મિત્રો આપણે સેટઅપને આ બાજુ આવી ગયા છીએ જોઈ શકો છો તમે. જોઈ શકો છો કબૂતર પણ અત્યારે ઉપર છે થોડા ઘણા. તો આપણે સેટઅપ જોઈએ તો અહીં જોઈ શકો છો એક કબૂતર બેઠું છે. તો આપણે એને જોઈ નીચે શું છે. તો આપણને ડેન્જર લાગે છે આ કબૂતર. તો એની અંદર જોઈ શકો છો નાના નાના બે બચ્ચા છે જુઓ તમે. તો આપણે એને અત્યારે બહાર નથી કાઢતા, અત્યારે મેકી દઈએ. જુઓ તમે બે નાના નાના બચ્ચા છે. પડખ્યાના ખાનામાં જોઈએ તો જોઈ શકો છો એક સફેદ કબૂતર બેઠું છે. આપણે એને પણ જોઈ જરી. જુઓ તમે એની અંદર જુઓ તમે અત્યારે બે ઈંડા છે જોઈ શકો છો. ને આપણે એને બહાર નથી કાઢતા અત્યારે. નીચેના ખાનામાં જોઈએ તો જોઈ શકો છો તો આમાં કાંઈ નથી, આખું ખાનું જ ખાલી છે જોઈ શકો છો. આપણે એને પડખ્યાના ખાનામાં જોઈએ તો અહીં જોઈ શકો છો એક કબૂતર બેઠું છે. એની અંદર પણ આપણે જોઈ લઈએ ઈંડા બચ્ચા છે કે નથી એમ. જોવા બહુ ડેન્જર લાગે છે આપણને. જોવા આપણને મારવાનો પ્રયત્ન કરે છે. જોવા તમે એની અંદર ઈંડા છે અત્યારે. જોવા બે ઈંડા છે અને આ કબૂતર બહુ ડેન્જર છે. તો આપણે એને મેકી દઈએ હવે. ને પડખ્યાના ખાનામાં જોઈએ તો આપણે જોઈ શકો છો એની અંદર પણ એક કબૂતર બેઠું છે. એ પણ બહુ ડેન્જર છે જુઓ તમે. એની અંદર ઈંડા છે, આપણે બહુ બહાર કાઢવાનો પ્રયત્ન નથી કરતા. બહુ ડેન્જર છે જુઓ તમે, આપણને મારવાનો પ્રયત્ન કરે છે. આપણે બીજા ખાનામાં જોઈએ તો આની અંદર જોઈ શકો છો તમે એક સિરાજી કબૂતર બેઠું છે અંદર. તો આપણે એને પણ જોઈ લઈએ જરીક. તો એની અંદર પણ ઈંડા હોય એવું લાગે છે આપણને. જુઓ તમે, જો તમે આવી રીતનું કંઈક સિરાજી કબૂતર છે એક. એની અંદર જોઈ શકો છો અહીં ઈંડા છે બે. આપણે એને બહાર નથી કાઢતા ને અંદર મેકી દઈએ જોઈ શકો છો. જુઓ તમે અહીંયા. હવે આપણે જઈએ ઓલી બાજુ ને તમને આવડો આ સેટઅપની અંદર જો આ લાલ કબૂતર છે એ તમને બતાવી દઈએ. મિત્રો આપણે આવી ગયા છે આ બાજુ ને જોઈ શકો છો તમે અહીંયા ઉપર પણ કબૂતર બેઠા છે જોઈ શકો છો તમે. ને આપણે આવી ગયા છીએ આવડા લાલ કબૂતર જોવા. તો આપણે તમને બતાવી દઈએ લાલ કબૂતર. આપણે પહેલાં પેટી ખોલી નાખી. તમે જોઈ શકો છો આની અંદર લાલ કબૂતર છે બે. જુઓ તમે અમિતભાઈ હજી હમણાં જ લાવ્યા છે એટલે હજી છૂટા નથી કર્યા, એટલે પેટીની અંદર બંધ કરેલા છે. સણ પાણીને એવું બધું અંદર મેકેલું છે. આપણે અમિતભાઈ સેટઅપનું રિવ્યુ લઈ લીધું છે ને હવે આપણે જઈએ આપણા ઘરે. અમિતભાઈને કીધી ટાટા. આવજો અમિતભાઈ. તમે ક્યારેક આવી સેટઅપનું રિવ્યુ લેવા તમે ટ્રાન્સફર કરી નાખો પછી. ટ્રાન્સફર બસ ટૂંક સમયમાં થઈ જાય. તો થોડાક ટાઈમ પછી આવશું અમે.